ગિરનાર પર ધોધમાર વરસાદથી પાણી જ પાણી જોવા મળ્યું, જેમાં ભવનાથના રસ્તા પર 15થી વધારે બાઇક તણાઈ ગયા હતા. ગુજરાતમાં આજે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો, ત્યારે જૂનાગઢમાં મેઘ તાંડવ જોવા મળ્યું. ભવનાથમાં વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, જ્યાં રસ્તાઓ પૂરમાં ફેરવાયા. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. જૂનાગઢ શહેરથી લઈને ભવનાથ સુધી ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવતા પાણીના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. દામોદર કુંડમાં પણ ઉપરવાસમાંથી પાણી આવતા બે કાંઠે થઈ ગયો, જેના ભયાવહ દ્રશ્યો પણ સામે આવ્યા. ભારતીય આશ્રમ પાસે ઉપરવાસમાં પડેલા વરસાદી પાણી રસ્તા પર આવી જતા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેમાં 15થી પણ વધારે બાઇક પાણીમાં તણાઈ. ભવનાથમાં પૂરની સ્થિતિ સર્જાતા વહીવટીતંત્ર અને કોર્પોરેશન સ્ટાફ પહોંચ્યું હતું. આ સાથે જ જૂનાગઢ કલેક્ટર અને કમિશનરે સ્થળ નિરીક્ષણ કર્યું. આ ઉપરાંત વાહન વ્યવહારને પણ ડાયવર્ટ કરવામાં આવ્યો. ભવનાથમાં પૂરની સમસ્યાથી કોઈ જાનમાલને નુકસાન ન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા ફાયરનો સ્ટાફ તેમજ એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. અમરેલી જિલ્લા વાડિયા પંથકમાં મુશળધાર વરસાદ બાદ નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ. પાણીની આવક થતાં વાડિયા સિંચાઈ યોજનાના 3 દરવાજા પણ ખોલવામાં આવ્યા. રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. સૌરાષ્ટ્ર પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે વડિયામાં સારા એવા પાણીની આવક થઈ છે. વડિયા સંગીત પંથકમાં ગત રોજ રાત્રે વરસેલા મુશળધાર વરસાદને પગલે વડિયા સિંચાઈ યોજનાના 3 દરવાજા ખોલવાની ફરજ પડી છે. ત્યારે વડિયા સુરવો નદી બે કાંઠે વહેતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીના ચેકડેમો છલકાઈ ગયા છે. તેમ છતાં અહીંયાના કેટલાક લોકો જીવના જોખમે જવા માટે મજબૂર બન્યા છે. તંત્ર દ્વારા નદીના પટ વિસ્તારમાં અવરજવર ન કરવા ખાસ સૂચના આપવામાં આવી છે, પરંતુ અહીં તો કેટલાક લોકો જીવના જોખમે પાણીમાં નાહવા માટે જઈ રહ્યા છે. ખેડૂતોને ખેતરે જવા આવવા માટેના કોઝવે ઉપર પણ પાણી ફરી વળ્યા છે, જેના કારણે અવરજવર અટકી ગઈ છે. એટલું જ નહીં, કોઝવે ઉપર પાણી ફરી વળતા એક ગામથી બીજે ગામને જોડતા રસ્તા પણ અત્યારે બંધ થઈ ગયા છે, પરંતુ તંત્ર તરફથી કડક સૂચના અપાઈ છે કે જીવના જોખમે કોઈ પણ વ્યક્તિએ રસ્તો પસાર ન કરવો. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. તાપીમાં વરસાદ વરસતા મીંઢોણા નદી બે કાંઠે વહેતી થઈ, જેના કારણે આસપાસના તમામ જગ્યાએ પાણી ફરી વળ્યા. રાજ્યભરમાં હાલ ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. મોટાભાગના જિલ્લાઓમાં વરસાદને કારણે લોકોનું જીવન ખોરવાઈ ગયું છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. તાપીમાં ભારે વરસાદને કારણે મોટા પ્રમાણમાં લોકોનું જનજીવન ખોરવાયું છે. મીંઢોળા નદીમાં પણ નવા નીર આવ્યા છે, જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે અહીંયાના લોકોના ઘર આખા પાણીમાં ડૂબી ગયા છે અને ખેડૂતોમાં પણ અહીંયા ચિંતાનો માહોલ છે. બારડોલીમાં પણ વરસાદને કારણે પરિસ્થિતિ વણસી છે. મીંઢોળા નદીમાં વધેલા જળસ્તરને કારણે સ્થાનિકો ચિંતામાં મુકાઈ ગયા છે. અહીંથી પસાર થતો લેવલ બ્રિજ પણ બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે નદીમાં પાણીનું જળસ્તર પુષ્કળ પ્રમાણમાં સતત વધી રહ્યું છે. લેવલ બ્રિજની સામે આવેલા ચંદપીર દરગાહમાં પણ પૂરના પાણી ઘૂસી ગયા છે, જેના કારણે પોલીસ તંત્ર પણ અહીંયા એક્શન મોડમાં આવી ગયું છે અને બ્રિજ પાસે જવાનો રસ્તો પણ પોલીસે બંધ કરી દીધો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. સૌથી વધારે વરસાદ રાજ્યમાં તાપી જિલ્લામાં નોંધાયો છે, જેમાં વ્યારામાં સવાર સુધીમાં 8.4 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેના કારણે રોડ રસ્તા ઉપર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મેઘરાજા હજુ પણ રાજ્યમાં જમાવટ બોલાવશે, કારણ કે આગામી 2 દિવસ હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. મેઘરાજા હજુ પણ ખમૈયા કરવાના મૂડમાં નથી. રાજ્યમાં આગામી 2 દિવસ ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ તો અન્ય ઝોનમાં ऑरेंज અને येलो अलर्ट આપવામાં આવ્યું છે. फोरकास्ट है अगले 2 दिन तक भारी वर्षा का संभावना है. जो डे 1 में है हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में, और जो एक्सट्रीमली हेवी रेनफॉल भी रेड वार्निंग के साथ एक्सट्रीमली हेवी रेनफॉल दिया गया है. वो जो डिस्ट्रिक्ट आज डे 1 में है नर्मदा, तापी, सूरत, वलसाड, डांग, वलसाड और आपका दमन एंड दादरा नगर हवेली, इसमें हम रेड वार्निंग दे रहे हैं. और उसका जो नॉर्थर्न डिस्ट्रिक्ट है जैसा छोटा उदयपुर, बड़ोदरा एंड
सूरत, इसको हम ऑरेंज वार्निंग दे रहे हैं। मेनली साउदर्न डिस्ट्रिक्ट में ये रेनफॉल होने का चांसेस है और सौराष्ट्र कच्छ में भी ऑरेंज वार्निंग है। સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટર્ફ લાઇન સક્રિય થયું છે, જેના કારણે નવરાત્રી સમયે છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. અમદાવાદમાં આજે વકફ બોર્ડની બેઠક યોજાઈ. જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી અને રાજ્ય સરકાર વચ્ચેની બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. આજે અમદાવાદની તાજ હોટલમાં વકફ બોર્ડ અંગે બેઠક મળી હતી, જેમાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી અને રાજ્ય સરકાર વચ્ચે બેઠક યોજાઈ અને આ બેઠકમાં સરકારના પ્રતિનિધિ તરીકે ગૃહ રાજ્યમંત્રી હાજરી આપી હતી. વકફ બોર્ડ મુદ્દે એડવોકેટ ઇકબાલ શેખે નિવેદન આપ્યું. 45 જેટલા સુધારાને લઈને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તો વકફ બોર્ડ મુદ્દે એડવોકેટ રાહિલ જૈને પોતાનું નિવેદન આપતા કહ્યું કે બિલમાં સુધારા કર્યા છે તે યોગ્ય છે. બેઠકમાં હાજર ગૃહ રાજ્યમંત્રીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી. જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને રાજ્ય સરકારનું પ્રતિનિધિ મંડળ દ્વારા આ કમિટીને સંપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા છે. જેપીસીના નિયમ પ્રમાણે સૂચનોના વિગતો આપણે શેર નથી કરી શકતા, પરંતુ પ્રત્યેક નાગરિકોના હિતમાં એમેન્ડમેન્ટના રાજ્ય સરકારના તમામ સૂચનો આજે આ જેપીસી કમિટીને રાજ્ય સરકાર દ્વારા આપવા. ભાજપનું સદસ્યતા અભિયાન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. રાશન લેવા ગયેલા ખેડૂતને સદસ્યતા નોંધણી કરાવી દેવાઈ. ગુજરાતમાં હાલ ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. આ સભ્ય નોંધણીને લઈને અનેક વિવાદાસ્પદ કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે હવે ફરી એકવાર ભાજપનું સદસ્યતા અભિયાન ચર્ચામાં આવ્યું છે. આ વખતે સસ્તું અનાજ લેવા ગયેલા ખેડૂતનો મોબાઈલ લઈને ભાજપનો સભ્ય બનાવતા ફરી એક વખત ભાજપનું સભ્ય અભિયાન પર સવાલો ઊભા થઈ રહ્યા છે. મોબાઈલ નંબર બોલ્યા પછી મેં ઓટીપી આવ્યો તો મને કે લાવો ફોન. ઓટીપી લઈ અને એની મને બીજેપીનો સદસ્ય બનાવી દીધો. તો મને આ કોઈ ખબર નહોતી. મેં ઘેર જઈને છોકરાને કીધું કે ભાઈ આમાં આપણે કેટલો માલ મળ્યો, ચોખા કેટલા મળ્યા, ઘઉં કેટલા મળ્યા, બાજરો કેટલો મળ્યો. તો કે પપ્પા આમાં તો તમને કે બીજેપીના સદસ્યનો મેસેજ છે કે તમને સદસ્ય બનાવી દીધા કે એ મેસેજ નથી કે. પછી મેં એ લોકોને ફોન કર્યા કે ભાઈ હું કોઈ પક્ષમાં હે નહીં, મારે કોઈ લેવા દેવા નથી, બરોબર, તો તમે મને આ બીજેપીનો સદસ્ય હુકામીને બનાવી દીધો. તો એ અજીતભાઈ જે ત્યાં સસ્તા અનાજની કોણ દુકાન અકાવીને આપણે કન્ફર્મ નામની ખબર નથી. એને એવું કીધેલું કે ભાઈ એ મારો મિત્ર હતો ને એ કે હું એને કે તમારું કાઢી નાખશે એમાંથી, બરોબર. આગામી નવરાત્રીને લઈ પોલીસ વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. રાત્રે 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાશે. માં આરાસુરીની આરાધના કરવાનો ઉત્સવ એટલે નવરાત્રી, જેની શરૂઆત થોડા જ દિવસોમાં થવા જઈ રહી છે. ત્યારે નવરાત્રીમાં સૌ કોઈ મન મૂકીને ગરબે ઝૂમી શકે તે માટે પોલીસ વિભાગ પણ સજ્જ છે. પોલીસ વિભાગ તરફથી ખાસ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, જેનું પાલન કરવાનું રહેશે. અમદાવાદમાં રાત્રે 12 વાગ્યા સુધી જ ગરબાની મંજૂરી અપાઈ છે. 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર ચાલુ રહેશે તો કાર્યવાહી થશે. ગરબાના આયોજકોએ જવાબદાર વ્યક્તિ નીમવો પડશે. સુરક્ષાની તમામ જવાબદારી તે વ્યક્તિની રહેશે. નોઇઝ પોલ્યુશન પાલન કરવાની જવાબદારી આયોજકની રહેશે. એન્ટ્રી અને એક્ઝિટના રસ્તા અલગ અલગ હોવા જરૂરી છે. 200 મીટર સુધી ટ્રાફિક ન થાય તે જવાબદારી આયોજકની છે. ફાયર સેફટી આયોજન હેઠળ ઇલેક્ટ્રિક ફિટિંગ કરવું પડશે. પાર્કિંગ, રોડ ઉપર અને રાહદારીઓને અડચણ ન થાય તે રીતે જરૂરી છે. અડચણ ઊભી થશે તો ગરબાની મંજૂરી રદ કરવામાં આવશે. કાર્યક્રમના સ્થળે સીસીટીવી ફરજિયાત. નવરાત્રીના આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે સુરત પોલીસ દ્વારા નવરાત્રી આયોજકોની સાથે મીટિંગ કરીને જરૂરી સૂચના આપવામાં આવી. સુરત વાસીઓ પણ નવરાત્રી માટે સજ્જ છે, જ્યાં પોલીસ એક્શનમાં આવી છે અને ડોમ ગ્રાઉન્ડના એન્ટ્રી ગેટ પર ફરજિયાત AI કેમેરા લગાવવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત મહિલાઓની સુરક્ષા પર પણ ખાસ ધ્યાન આપવા માટે પોલીસ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. દરેક મોટા નવરાત્રી આયોજકોએ PI અને PSI મેન્ટર તરીકે અપાશે, જે પાર્કિંગ, સાઇનબોર્ડના માર્ગદર્શનમાં તમામ મદદ કરશે. નવરાત્રી આયોજનમાં પાર્કિંગ સહિતના વિસ્તારોમાં બાઉન્સર્સની વ્યવસ્થા કરવામાં આવી હોય છે. ત્યારે દરેક બાઉન્સર્સને ફરજિયાત ટોર્ચ લાઇટ આપવામાં આવશે.
જેથી આકસ્મિક સંજોગોમાં લાઇટ જાય તો ટોર્ચ લાઇટથી પણ વ્યવસ્થા કરી શકાય. આ સિવાય મોટા નવરાત્રી આયોજનમાં એન્ટ્રી ગેટ પર AI કેમેરા ફરજિયાત લગાવવા અને તેનું એક્સેસ પોલીસને આપવામાં આવશે, જેથી કરીને કોણ બહાર ગયું, કોણ અંદર આવ્યું અને આ સાથે જ કેટલા ખેલૈયાઓ ગ્રાઉન્ડની અંદર છે તે તમામ વિગતો મેળવી શકાશે. દિલ્હી પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. કોર્ટે પરાળી બાળવાઓ સામે અસરકારક પગલાં ન લેવા બદલ કમિશન ફોર ક્વોલિટી મેનેજમેન્ટને ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું કે પ્રદૂષણને કારણે ઇમરજન્સી જેવી સ્થિતિ છે. કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટને કેટલાક વેધક સવાલો કોર્ટે પૂછ્યા હતા. કોર્ટે પૂછ્યું કે શું CAQM એક્ટની કલમ 14 હેઠળ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે? બધું કાગળ પર છે અને તમે મૂક પ્રેક્ષક છો. જો કાયદાનો ભંગ થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે એવો સંદેશો નહીં મોકલો તો આ જોગવાઈઓ માત્ર કાગળ પર જ રહી જશે. કોર્ટે એ પણ પૂછ્યું હતું કે દિલ્હીની હવાની ગુણવત્તા સુધરી છે કે નહીં. આ પહેલા 27 ઓગસ્ટે છેલ્લી સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે દિલ્હી NCR પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઓછા સ્ટાફને કારણે યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી. કોર્ટે 5 રાજ્યોને 30 એપ્રિલ 2025 સુધીમાં ખાલી પડેલી નોકરીઓ ભરવાનો આદેશ આપ્યો હતો, જેથી પ્રદૂષણને નિયંત્રિત કરી શકાય. આ કેસની સુનાવણી જસ્ટિસ અભય S. ઓકા અને જસ્ટિસ AG મસીની બેન્ચ કરી રહી છે. હરિયાણાના સોનીપતમાં સાંસદ દીપેન્દ્ર હુડ્ડાના નજીકના સાથી જસપાલ અંતિલે કોંગ્રેસ છોડી દીધી છે. તેમણે પોતાનું રાજીનામું પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઉદય ભાનને મોકલી આપ્યું છે. અંટિલે પૂર્વ CM ભૂપેન્દ્ર હુડ્ડા અને દીપેન્દ્ર હુડ્ડા પર ઘણા આરોપો લગાવ્યા હતા. તેણે કહ્યું કે તેણે પાર્ટી માટે પોતાની જમીન પણ વેચી દીધી હતી, પરંતુ હવે તેની સાથે છેતરપિંડી થઈ છે. હુડ્ડાએ પોતાની રાજનીતિ માટે કુસ્તીબાજોનો ઉપયોગ કર્યો છે. અંતિલ કોંગ્રેસમાં ઘણા હોદ્દા પર રહી ચૂક્યા છે. હાલમાં તેઓ કોંગ્રેસના ડેલિગેટ હતા. રાય તરફથી ટિકિટ ન મળવાથી તેઓ નારાજ હતા. એટલું જ નહીં, તેમને ચૂંટણીમાં પાર્ટીના નેતાઓએ પણ એકલા પાડી દીધા હતા. જસપાલ અંતિલ ખેવરા ગામના રહેવાસી છે અને 2009થી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. યુથ કોંગ્રેસમાં સદસ્યતા અભિયાન પણ તેમણે શરૂ કર્યું અને 2010માં તેમને યુથ કોંગ્રેસના રાય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. 2012માં યુથ કોંગ્રેસની ચૂંટણીમાં 40,000 યુવાનો તેમાં સામેલ થયા હતા. આ પછી તેમને યુથ કોંગ્રેસના સોનીપત લોકસભાના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા. 2022માં રાય વિધાનસભા મત વિસ્તારમાંથી 20,037 સભ્યો ઉમેરીને કોંગ્રેસ મજબૂત થઈ